નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સેગવા ગામેથી ગુમ થયેલા વ્યક્તિનો અંતે નર્મદા નિગમની કેનાલમાંથી મૃતદેહ મળતા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર સેગવા ગામના રહેવાસી વ્યક્તિને ઘરેલું બાબતે પત્ની સાથે ઝઘડો થતા તારીખ 25મીના રોજ બપોરે અંદાજે 12:30 થી 2 વાગ્યાના સમય દરમિયાન સેગવા ગામેથી સીમડી તરફ જતી નર્મદા કેનાલમાં પડી જતા ગુમ થયાની ફરિયાદ તેમની પત્ની લક્ષીબેન દ્વારા શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી। ફરિયાદ મળ્યા બાદ શિનોર પોલીસ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા કેનાલ વિસ્તારમાં સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી। દરમિયાન સીમડીથી કુકર ગામ નજીક નર્મદા નિગમની કેનાલમાંથી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહને આગળની કાર્યવાહી તથા પોસ્ટમોર્ટમ માટે નજીકની મોટા ફોફડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। હાલ સમગ્ર મામલે શિનોર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શું નામ છે આપનું? મહેશભાઈ લલ્લુભાઈ પરમાર। જે આ બનાવ બન્યો છે એ મારા કાકાનો છોકરો છે દિલીપભાઈ ચંદુભાઈ પરમાર, જેને દારૂનું વ્યસન હોવાથી એ કોઈ કામ ધંધો કરતો નહોતો અને એના આવેશમાં આવી જઈને એને મગજનું સંતુલન નહોતું અને એને આવેશમાં આવી જઈને આ કેનાલમાં ઝંપલાવીને સુસાઇડ કરેલ છે। શું નામ છે આપનું? વીરેન રાજુભાઈ સોલંકી, ડીસીપીઓ કરજણ ફાયર અને ઇમરજન્સી સર્વિસ। આજ રોજ અમને 8 વાગે રેસ્ક્યુ કોલ મળેલ હતો। અમે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કોલ માટે રવાના થયેલ હતા। દિનેશભાઈ ચંદુભાઈ પરમાર, ઉંમર 42 વર્ષ, ગામ સેગવા, તાલુકો શિનોર, જિલ્લો વડોદરાના રહેવાસી, અગ્રમ્ય કારણોસર એ કેનલમાં ડૂબી ગયેલ છે। તેમનું આજ રોજ ડેડ બોડી રેસ્ક્યુ કરેલ છે।